હાલો આજે તો તમને ભેં દોતા શીખડાવું મારું આખું ગામડું ફેરવું. તો શું કે મારી ઇન્સ્ટા યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ. તો હવારમાં જ ગાય માતાના દર્શન કરી લીધા, પછી તો અહીંયા હાવ જ ભેગો થઈ ગયો. તો પછી આપણે પૂગી ગયા ગામમાં ને આપણો રોમિતભાઈ ભેગો થઈ ગયો. પછી તો આપણો ફેન ફોલોવર અહીંયા ટકલું બોય આવી ગયો. તો આ છે એ ટકલું બોય પપ્પા એટલે આપણો અતુલભાઈ. તો એને તાતા કરીને આપણે આવી ગયા ભૈલુભાઈ ઘરે. તો આપણે જવાનું હતું પીઠળમાન મંદિરે, કેમ કે ભૈલુભાઈ માનતા હતી. તો આ ભાઈ કઈ કેમેરો લઈને ઉભા હતા. આપણા ગામની બાજુમાં હાઈવે રોડ બને એટલે અહીં જેસીબી જોવા મળી ગઈ. અમે અહીંયા હાલીને આવ્યા હતા તો આ અમારી મોર ગાડી લઈને પૂગી ગયો. આમ રાજકોટ થી જેતપુર જતા હોય તો અહીંયા બોડી જોવા મળે કે પીઠળમાન મંદિર આ બાજુ. તો આ બે આમ આગળ કઈક વાતું કરી જતા. આપણે ધીમે ધીમે વિડીયો બનાવતા બનાવતા વાહે આયલા જતા. પછી તો અહીંયા બીજું બોડી આવી. હવે થોડું થોડું પીઠળમાન મંદિર દેખાવા માંડ્યું. અહીંયા તો મરચા જોવા મળી ગયા. આ તમે જોયું બળદ ગાડું જૂના જમાનાનું. અમારા ગામમાં તો હજી છે. તો આપણે થોડીક વાર બેસી ગયા ગાડીમાં. અહીંયા ઝાડવામાં બોડી માર્યું. અહીંયા તો વાકવાડામાં જ કૂવો આવ્યો, તમે આવો તો ધ્યાન રાખજો. અમે થોડાક આગળ ગયા તો અહીંયા પાણી આડું આવ્યું. અમે ગાડીમાં હતા એટલે કઈ વાંધો ન આવ્યો. ભૈલુભાઈ ને તાલી લેવાનું હતું એટલે એને વાંધો આવે. તોય પછી ધીમે ધીમે કરીને પીઠળમાન મંદિરે પૂગી ગયા. અહીંયા લખેલું હતું કે ટીંબાવાળી આઈમાં પીઠળ ગામ પીઠળિયા. તો આ છે પીઠળમાન મંદિર. હવે તમે દર્શન કરી લ્યો માં પીઠળના. પીઠળમાન દર્શન કરી લીધા ને હવે મારું ગામડું બતાવ દો. તો ગાડીને ઘોડી ચડાવીને આપણે આવી ગયા આપણી વાડીએ. તો આપણી ગાયું ભેવું નાખી દીધું પછી લીલું. તો આપણે આવી ગયા કુવે અને કુવાની અંદર તો નકરો કાપો જ હતો. આ બે ને પછી પાણી વાળવા લઈ ગયો. આવડતું નતું તો એ લઈ ગયો. તો આપણે પૂગી ગયા પાણી વાળવા. આ બે વિચાર કરતા પાણી વરસે કે નહીં વરે. હરકમાં નરકમાં પાણી વારવા માંડ્યો પણ રીયું નહીં. પછી રોમિતભાઈ આવી ગયો. તો એને થોડું થોડું આવડતું હતું. તો એ રોમિતભાઈ તો થોડુંક વાળ લીધું હતું. તો મારે તો હરકું કરવું જ પડ્યું. તો એ પાછા વિડીયો બનાવવા માંડ્યા અમે જ પાણી વારી. તો પછી આવી ગયા ભેહું પાન. પછી અહીં સુનિલભાઈ ભેહું ને પાલો નાખતો. અટાણુંથી ખેતરમાં મોજ કરે પણ હવે જાચી વસ્તુ જોવાની રહી ગઈ. ઈ હાટું તો આપણે હાઈવે માં ચડાવી દીધી. પછી પાછી આપણે ગામમાં જવાનું હોય. પછી તમને દેખાડું. આપણા વિડીયો જોઈને હાઈવે વાળા માની ગયા કે ઘા રોડ બનાવવા માંડ્યા. અને આ એક વાત તો કહેવાની રહી જ ગઈ કે હું ડેઈલી વ્લોગ બનાવું કે ન બનાવું જલ્દીથી કોમેન્ટમાં કહી દેજો. તો પછી ગાડીને મરવી દીધો ઘુમેડો, કેમ કે હવે જવાનું છે ગામમાં. તો આવી ગયા ગામમાં ને હવે મારું ગામડું જોતા જાઓ. ગામડા કેવા હોય તો કે ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાંકોટા હોય, માણસ મનના મોટા હોય. માથે દેશી નડિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય, કાયમ મોજે દરિયા હોય. સામૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, દિલના ડેકા ડેકા હોય. ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંટે ધારો હોય, સૌનો વ્યવહાર સારો હોય. તો હમણાં રોંઢે ભેહું દોવાની ના જે કથામાં જવાનું બાકી જ છે. તો આપણે ભૂકી ગયા પાલો હારવાના અને પાલો હારવા માંડ્યા. અમાર કુનલ કાકો થાકી ગયો હતો અને રોડ ઉપર થઈ ગયું હતું ટ્રાફિક. ને આપણે આપા ભેગા થઈ ગયા. આપા કીધું તું બહુ સારા વિડીયો ઉતારે. મેં કીધું આપણો ખૂબ ખૂબ આભાર અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. પછી આપણે આવી ગયા દુકાને ને ભેગો થઈ ગયો આપણો અતુલભાઈ. એ આખો દી મોબાઈલ જ જોયા રાખ્યો, ધંધો કરે કે મોબાઈલ જોઈ સમજાતું જ નથી. પછી આપણે આવી ગયા ઘરે ને ભેહું ભેગી થઈ. પછી છોકરા બેટ દે રમતા હતા આપને મન થઈ ગયું. આપણે એકાદો છક્કો મારી લીધો જો જાય. થોડીક વાર તો માન રમવા દીધો તો મને આઉટ કરી દીધો કેચ કરી. પછી આપણે આવી ગયા ભેહું પાઈને આપણે કામે